નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની સ્કોલરશિપ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 5 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, અલગ અલગ જે 7 કેટેગરીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને આગળ ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તેમાં પ્રવેશ મેળવેલ હોય, અથવા તો ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી અને આગળ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય, અથવા તો ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને આગળ સ્નાતક કક્ષાના કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હશે તો તે વિદ્યાર્થી આ જે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના છે તેનો લાભ મેળવી શકે છે। હવે આ જે અલગ અલગ 7 કેટેગરી છે તે કઈ કઈ કેટેગરી છે તેના વિશે વાત કરીએ તો કે રાજ્યના 50% થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા જે 50 તાલુકાની કન્યાઓ છે તે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે, અથવા તો ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ કે નક્સલવાદ જેવા કારણોસર ફરજ દરમિયાન માર્યા ગયા હોય અથવા તો કાયમી વિકલાંગ થયા હોય તો તેવા ભારતીય સેનાના કેન્દ્રીય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના જવાનોના બાળકો હોય, અથવા તો કેન્દ્રીય કે રાજ્ય અનામત પોલીસ દળોના જવાનોના બાળકો હોય, અથવા તો ગુજરાત પોલીસ દળના જવાનોના બાળકો હોય તો તે બાળક આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। તે સિવાય તો કે શ્રમિક કાર્ડ ધરાવતા જે શ્રમિક વાલીના બાળકો છે તે બાળકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે। 40% કે તેના કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા જે વાલી છે અને તેના બાળકો છે, અથવા તો પોતે વિદ્યાર્થી 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવતા હશે તો પણ તે આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। વિધવા મહિલાના બાળકો પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। અનાથ બાળકો કે જેના માતા પિતા બંને મરણ પામેલ હોય તો તેવા બાળકો પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે, અથવા તો ડિવોર્સિસ કે ત્યક્તા જે મહિલાના બાળકો છે તો તે બાળકો પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। તો આટલી અલગ અલગ 7 કેટેગરીના જે બાળકો છે કે જે બાળકોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી આગળ ડિપ્લોમાનો અભ્યાસક્રમ છે તેમાં પ્રવેશ મેળવેલ હોય, અથવા તો ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી સ્નાતક કક્ષાએ એડમિશન લીધેલ હોય, અથવા તો 12 ની પરીક્ષા પાસ કરી અને સ્નાતકમાં પ્રવેશ મેળવેલ હોય તો તે વિદ્યાર્થી આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। આવક મર્યાદા વિશે વાત કરીએ તો વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹4,50,000 સુધીની હોવી જોઈએ। જો ₹4,50,000 કરતા વધારે કુટુંબની વાર્ષિક આવક હશે તો તે બાળક આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। વાત કરી લઈએ મિત્રો મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજના અંતર્ગત ટ્યુશન ફી તરીકે સહાય છે તે આપવામાં આવે છે કે જેમાં વિદ્યાર્થી મેડિકલ અથવા તો ડેન્ટલના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તો ત્યારે ₹5 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આયુર્વેદ અથવા તો હોમિયોપેથી છે, અથવા તો નર્સિંગ, ફિઝિયોપેથી કે અન્ય પેરામેડિકલ કોર્સ કરતા હશે તો ત્યારે ₹1 લાખની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। એન્જિનિયરિંગ, ટેકનોલોજી કે ફાર્મસીમાં ડિપ્લોમા ટુ ડિગ્રીનો અભ્યાસક્રમ કરતા હશે તો ત્યારે ₹1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરતા હશે તો ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તે સિવાય અન્ય જે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો છે જેમ કે BA, BCom, BCA, BBA તો તેમાં અભ્યાસ કરતા હશે તો ત્યારે વિદ્યાર્થીને ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। એ મિત્રો, ટ્યુશન ફી તરીકે સહાય મળવા પાત્ર થાય છે, જેથી કરી અહીં વિદ્યાર્થીઓએ જે વાર્ષિક ટ્યુશન ફી ભરેલ છે તે ફીના 50% લેખે સહાય મળવા પાત્ર થશે, અથવા તો મહત્તમ જે અહીં મર્યાદા છે તે મર્યાદાને ધ્યાનમાં રાખી અહીં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટ છે, તમે ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે તે અંગે પ્રવેશ સમિતિનો લેટર છે, તમે જે ટ્યુશન ફી ભરેલ છે તેની તમામ પોસ્ટ છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, ત્યાર પછી આવકનો દાખલો છે, ત્યાર પછી સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર છે અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે। તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે। તે સિવાય જે આગળ આપણે અલગ અલગ 7 કેટેગરી જોઈ તેમાંથી તમે જે કેટેગરીમાં આવતા હોય તો તેને લગતું જે સક્ષમ અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે તમારે પણ આપવાનું રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જે મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજનાનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે।
એટલે કે scholarship.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. એ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 22/8/2025 સાંજના 6 વાગ્યા સુધીમાં રહેશે. 22/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને નજીકમાં આવેલ જે હેલ્પ સેન્ટર છે તે જગ્યાએ જઈ અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની જે છેલ્લી તારીખ છે તે 29/8/2025 રહેશે. એ મિત્રો વર્ષ 2024 માટે જે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલી છે તેમાં જે તમામ કેટેગરીના જે ડોક્યુમેન્ટ છે તે 31 માર્ચ 2025 કે તે પહેલાની સ્થિતિના જ માન્ય ગણવામાં આવશે. જો 31 માર્ચ 2025 તમે જે તે ડોક્યુમેન્ટ મેળવેલ હશે તો તે તમારું ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવતું નથી. અને અહીં મિત્રો વર્ષ 2024-25 માટે જ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તમારે 25-26 અંતર્ગત અરજી ફોર્મ ભરવાના નથી. અને અહીં જે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 22/8/2025 તે તારીખ પૂરી થઈ જશે. એટલે મિત્રો કોઈ પણ સંજોગોમાં અરજી ફોર્મ ભરવાની તારીખ છે તે લંબાવવામાં નહીં આવે, જેથી કરી તમારે 22/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને નજીકમાં આવેલ જે હેલ્પ સેન્ટર છે ત્યાં જઈ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો વિદ્યાર્થીઓ માટે અગત્યની સ્કોલરશિપ યોજના કહી શકાય મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના, કે જે યોજના અંતર્ગત સ્નાતક અથવા તો ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને ટ્યુશન ફી તરીકે સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.